નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી. મિત્રો, મારું નામ રીમા છે. હું 20 વર્ષની છું. હું દેખાવે ખૂબ જ સુંદર છું, જેને જોઈને કેટલાય ના હોશ ઉડી જાય. આ સ્ટોરી મારી બહેન અને જીજુની છે. તો ચાલો સ્ટોરીની શરૂઆત કરી. મિત્રો, મારી મોટી બહેન ટીનાના લગ્નને વર્ષ થઈ ગયું હતું. દોસ્તો, મારી બહેન ખૂબ જ સુંદર છે અને જીજુ પણ જોરદાર છે. લગ્ન પછી બહેન અમારા ઘરે ઓછી આવતી હતી કારણ કે જીજુને બહેન વગર જરાય ગમતું નહોતું. ટીના અને જીજુ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે ને એકબીજા વિના રહી શકતા નથી. આ વાત મને તે દિવસે સમજમાં આવી જ્યારે ટીના દિવાળી પર અમારા ઘરે આવી હતી. ટીનાને આવ્યાને 2 વીક થઈ ગયા હતા, પણ જીજુના ફોન દિવસમાં ઘણી વખત આવતા રહેતા હતા. ટીના અવારનવાર કહેતી, આટલી જલ્દી કેવી રીતે આવું? થોડા દિવસ વધારે રોકાવા દો. પણ તમે પણ ફોન કરીને એવી વાતો કરો છો જેનાથી મને પણ તમારી ખૂબ યાદ આવવા લાગે છે. એટલામાં માતાજી આવી ગયા અને ટીનાએ ફોન કાપી નાખ્યો. માતાજીએ ટીનાને રસોડામાં બોલાવી લીધી કારણ કે દિવાળીની બધી વસ્તુઓ બનાવવાની હતી. અમે બધાએ મળીને સાંજ સુધીમાં અડધી વસ્તુઓ બનાવી લીધી હતી અને બાકીની બીજા દિવસે નક્કી કર્યું. સાંજ થઈ હતી અને હું બારીમાંથી બહાર જોઈ રહી હતી. ત્યારે મેં જોયું કે જીજુ બહાર ઊભા છે. મેં જલ્દીથી ટીનાને બૂમ પાડી. ટીના બહાર આવતા જ બોલી, તમે તો ખરેખર આવી ગયા. મને લાગ્યું ફોન પર તમે એમ જ કહ્યું હતું. એટલામાં મમ્મી પણ આવી ગયા અને બોલ્યા, કુમાર તમે ક્યારે આવ્યા? કોઈ ખબર નહીં, કશું નહીં. પહેલા જણાવી દીધું હોત તો તમારી આગતા સ્વાગતા માટે પહેલાથી તૈયારી કરી હોત. જીજુ બોલ્યા, ના, સાસુમાં કામથી શહેર આવ્યો હતો તો વિચાર્યું કે તમને બધાને મળતો જાઉં. મમ્મીએ કહ્યું, જવાની વાત હમણાંથી ન કરો. હમણાં આવ્યા છો તો ખાઈ પીને આરામ કરીને સવારે જજો. હું તમને હમણાં બિલકુલ નહીં જવા દઉં. જીજુ કશું ન બોલ્યા અને મને પણ ખબર હતી કે જીજુ જવા માટે નથી આવ્યા. એટલામાં બહેન પાણી લઈને આવી. જીજુને પાણી આપતા ધીમેથી કાનમાં ફૂસફૂસાવી, મને સારી રીતે ખબર છે કે તમે કેમ આવ્યા છો. 2 વીક પણ ન રહી શક્યા મારા વિના. જીજુ હસીને બોલ્યા, તું છે જ એવી. આ સાંભળીને બહેન શરમાઈને હસીને ત્યાંથી જતી રહી. થોડીવારમાં જમવાનું તૈયાર થઈ ગયું. અમે બધાએ સાથે બેસીને જમ્યા અને વાતો કરતા કરતા રાત પડી ગઈ. જીજુનો પલંગ બાજુના રૂમમાં લગાવાયો હતો. બધા હવે સૂવાની તૈયારી કરતા હતા. ઘરના બધા લોકો પોતપોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા હતા, પણ હું, ટીના અને જીજુ હજી પણ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ટીવી પર મૂવી ચાલી રહી હતી જે મને ખૂબ પસંદ હતી અને બહેનને પણ. થોડીવારમાં જીજુએ બગાસું ખાતા કહ્યું, મને તો બહુ ઊંઘ આવી રહી છે. બહેને મનોમન હસતા જવાબ આપ્યો, તો પછી જાવને, બાજુના રૂમમાં તમારો પલંગ લગાવી દીધો છે. આરામ કરી લો, હું મૂવી જોઈને પછી આવીશ. જીજુનો ચહેરો જોવા જેવો હતો. તે થોડા ખેંચાઈને રૂમ તરફ જતા રહ્યા. મને અને બહેનને હસવું આવી રહ્યું હતું પણ અમે કંઈ કહ્યું નહીં. અમે બંને મૂવી જોવામાં લાગેલા હતા. થોડીવાર પછી બહેને મને કહ્યું, નાની, મને પણ હવે ઊંઘ આવી રહી છે. હું સૂવા જાઉં છું. મેં તરત કહ્યું, જો તું પણ જતી રહીશ તો મને ડર લાગશે. તને ખબર છે ને, રાત્રે મને એકલી ડર લાગે છે. બહેન થોડી અટકી અને બોલી, ઠીક છે, થોડીવાર રોકાઈ જાઉં છું. તે જ વખતે જીજુએ રૂમમાંથી અવાજ કર્યો, ટીના, પાણી જોઈએ છે. બહેને તરત કહ્યું, નાની, હું તારા જીજુને પાણી આપીને આવું છું. મેં કહ્યું, ઠીક છે, પણ જલ્દી આવજે. બહેન રસોડામાંથી પાણી લઈને જીજુના રૂમમાં જતી રહી. મેં વિચાર્યું કે હમણાં આવશે, પણ 10 મિનિટ વીતી ગઈ અને આખા ઘરમાં મને કોઈ નજર ન આવ્યું. ડરના માર્યા મેં દીદીને બૂમ પાડી. થોડી જ વારમાં બહેન રૂમની બહાર આવી. તેમની સાડી થોડી અસ્તવ્યસ્ત હતી, વાળ વિખરાયેલા હતા અને શ્વાસ પણ તેજ ચાલી રહ્યો હતો. મેં ગભરાઈને પૂછ્યું, બહેન, આટલી બધી વાર કેમ લગાડી? મને ડર લાગી રહ્યો હતો. બહેને હસતા કહ્યું, કશું નહીં. તારા જીજુને ખૂબ તરસ લાગી હતી એટલે પાણી આપવામાં થોડો સમય લાગી ગયો. એટલામાં જીજુ રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા, અરે, મારા ફોનની બેટરી પૂરી થવાની છે. શું તું મારા માટે ચાર્જર લાવી આપીશ? બહેને જવાબ આપ્યો, ઠીક છે, જોઉં છું. તમે અહીં જ ઊભા રહો. પણ જીજુએ કહ્યું, અરે તું જા, હું રૂમમાં રાહ જોઉં છું. એમ કહીને તે પાછા રૂમમાં જતા રહ્યા.
બહેન મારા રૂમમાં ગઈ અને ત્યાંથી ચાર્જર લઈને જીજુને આપવા તેમના રૂમમાં જતી રહી. મેં વિચાર્યું કે ચાર્જર આપીને તે તરત પાછી આવી જશે, પણ થોડીવાર થઈ ગઈ પણ બહેન ન આવી. મેં એકવાર ફરી બહેનને બૂમ પાડી પણ કોઈ જવાબ ન આવ્યો. હું સમજી ગઈ કે કદાચ બહેન ચાર્જર લગાવીને ફોનમાં વ્યસ્ત હશે. થોડો ડર પણ લાગી રહ્યો હતો એટલે મેં ટીવી બંધ કર્યું અને મારા રૂમમાં સૂવા જતી રહી. પણ મને ઊંઘ નહોતી આવી રહી. પલંગ પર સૂતી સૂતી હું મારો ફોન વાપરવા લાગી. કલાક પછી મારો ફોન બંધ થઈ ગયો. તેની બેટરી પૂરી થઈ ગઈ હતી. હવે હું આમતેમ ચાર્જર શોધવા લાગી પણ યાદ આવ્યું કે મારું ચાર્જર તો બહેન લઈ ગઈ છે. હવે હું મૂંઝવણમાં હતી. શું ચાર્જર લેવા માટે જાઉં કે નહીં? ઊંઘ તો આમ પણ નહોતી આવી રહી અને કંટાળો પણ આવી રહ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ ચાર્જિંગ હજી શરૂ હશે. મનોમન મેં વિચાર્યું કે આજકાલના ફાસ્ટ ચાર્જર કેટલી જલ્દી ફોન ચાર્જ કરી દે છે. તેમ છતાં કેટલાક ફોન એવા હોય છે જેમની બેટરી એટલી ધીમે ચાર્જ થાય છે. ભલે ગમે તેટલો ફાસ્ટ ચાર્જર લગાવી લો, સમય લાગી જ જાય છે. હું વિચારવા લાગી કે એકવાર જઈને જોઈ લઉં કે જીજુનો ફોન કેટલો ચાર્જ થયો છે. પણ આ વિચાર મારા મગજમાં ઘૂમી રહ્યો હતો. મને કંટાળો અનુભવાઈ રહ્યો હતો અને ફોન વિના સમય પસાર કરવો મુશ્કેલ લાગી રહ્યો હતો. આખરે હું ચાર્જર લેવા માટે જીજુ અને દીદીના રૂમ તરફ આગળ વધી. જેવી દરવાજો ખોલવાની કોશિશ કરી તો તે અંદરથી બંધ હતો. બારી પણ સંપૂર્ણપણે અંદરથી બંધ હતી. પણ રૂમની અંદરથી હળવો પ્રકાશ બહાર આવી રહ્યો હતો, જે કાચની બારીમાંથી દેખાઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે સૂઈ તો નહીં ગયા હોય. પછી બહેનને બૂમ પાડી. પહેલીવાર કોઈ જવાબ ન આવ્યો. બીજી વાર ફરી બૂમ પાડી. ત્યારે બહેનનો અવાજ આવ્યો, શું છે? કેમ પરેશાન કરી રહી છે? આ સમયે મેં કહ્યું, બહેન તે મારું ચાર્જર અંદર રહી ગયું છે. મારો ફોન બંધ થઈ ગયો છે. ચાર્જિંગ કરવું છે. જીજુનો ફોન ચાર્જ થઈ ગયો હોય તો મને ચાર્જર આપી દે. બહેને કહ્યું, અરે નથી થયો ફોન ચાર્જ. તારા જીજુના ફોનને ચાર્જ થવામાં ઘણો સમય લાગે છે. ચાર્જિંગ તો હમણાં જ શરૂ થયું. તું જઈને સૂઈ જા, પરેશાન ન કર. મેં કહ્યું, બહેન 10 મિનિટ માટે ચાર્જર આપી દે. મારા ફોન ફાસ્ટ ચાર્જિંગમાં થાય છે. બહેને જવાબ આપ્યો, ઠીક છે, લાવું છું. તું તારા રૂમમાં જા. હું મારા રૂમમાં પાછી ફરી. થોડીવાર પછી બહેન ચાર્જર લઈને આવી અને બોલી, આ લે તારું ચાર્જર. હવે પરેશાન ન કરતી. જેવું મેં ચાર્જર લીધું, મારી નજર બહેન પર પડી. મેં આશ્ચર્યથી પૂછ્યું, બહેન તમે આ શું પહેર્યું છે? આ તો જીજુનો શર્ટ છે. તમે તો સાડીમાં હતા ને? બહેને શરમાઈને કહ્યું, ચૂપ બેસ, હું જાઉં છું. એમ કહીને બહેન પાછી રૂમમાં જતી રહી. મેં ચાર્જરથી મારો ફોન ચાર્જ કરવાનું શરૂ કરી દીધું. ફક્ત 10 મિનિટમાં મારા ફોનની ઘણી બેટરી ચાર્જ થઈ ગઈ હતી. મેં વિચાર્યું, ચાલ હવે ચાર્જર પાછું આપી આવું છું. જો બહેન સૂતી પણ હશે તો હું પોતે જીજુનો ફોન ચાર્જિંગ પર લગાવી દઈશ. હું ચાર્જર લઈને બહેન અને જીજુના રૂમ તરફ ગઈ. આ વખતે દરવાજો થોડો ખુલ્લો હતો. કદાચ બહેન ઉતાવળમાં બંધ કરવાનું ભૂલી ગઈ હશે. જેવો મેં દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો, મારી સામે એવો નજારો હતો જે મેં મારી જિંદગીમાં ક્યારેય જોયો નહોતો. મારી આંખો ફાટીની ફાટી રહી ગઈ. મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. મારે અંદર આવતા પહેલા અવાજ આપવો જોઈતો હતો. હું કેવી રીતે ભૂલી શકું કે આ પરિણીત છે? મને તે બંનેને જોઈને ખૂબ શરમ આવી રહી હતી. પણ બહેન અને જીજુને આ વાતનો જરાય અંદાજો નહોતો કે હું દરવાજા પર ઊભી છું અને તેમને જોઈ રહી છું. તેના પછી જે થયું તે જાણીને તમે એટલા હેરાન થઈ જશો કે તમને એક મોટો આંચકો લાગશે. હું પછી ત્યાંથી જતી રહી. પછી સવાર પડી ગઈ. મને હવે વિચિત્ર લાગી રહ્યું હતું. મને પણ મનમાં કંઈક થઈ રહ્યું હતું. તે જોઈને મને પણ તે બધું કરવાનું મન થઈ રહ્યું હતું. પછી આમ જ દિવસો પસાર થઈ ગયા. બીજી વાત તમને પછી કહીશ. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.